દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। દાહોદના લીમખેડા અને સિંગવડમાં વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો। દાહોદની વાત કરીએ કે જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો છે। દાહોદ નગર લીમખેડા સિંગવડમાં રાત્રે વરસાદ થયો। પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। દિવસભર ગરમી અને ઉકળાટ બાદ મોડી રાત્રે વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે। હવામાન વિભાગની આગાહીના પગલે દાહોદમાં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો। તો ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે રસ્તા ઉપર ક્યાંક પાણી ભરાઈ ગયા હતા, ભીનાશ આવી ગઈ હતી। અત્યાર સુધી જ્યાં ગુજરાતમાં ગરમીનો અને ઉકળાટનું આખું વાતાવરણ હતું, પરંતુ કેટલાક જિલ્લામાં વરસાદ થતાં હવે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે। અને એમાં પણ જે 2 થી 3 દિવસમાં લગભગ 25 થી 26 તારીખની આસપાસ હવામાન વિભાગે જે આગાહી કરી છે કે કેરળમાં ચોમાસું પ્રવેશી શકે છે, ત્યારે પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત